દ્વિજની વહેલી સવાર ટ્રેનમાં થઈ છે. ગુજરાત મેલ ટ્રેન છે આ, જે આણંદ રેલવે સ્ટેશનથી રાત્રે 12 વાગે ઉપડી હતી. અત્યારે અમે પહોંચ્યા છે દાદર રેલવે સ્ટેશન. દાદર રેલવે સ્ટેશનની બહાર આ સબ્જી માર્કેટ છે. બહુ મોટું માર્કેટ છે અને સવારમાં એટલી બધી પબ્લિક છે કે ના પૂછે વાત. ત્યાં આગળ આવી માથામાં નાખવાની વેણી બહુ જ મળતી હતી ને બધી લેડીઝે માથામાં નાખેલી જ હોય છે. દાદર રેલવે સ્ટેશનથી અમે બીજી ટ્રેનમાં બેઠા નેરલ જવા માટે. 1.5 કલાકનો રસ્તો થાય છે. નેરલ સ્ટેશનથી ઇકો કારમાં અમે માથેરન ગયા, જે 100 રૂપિયામાં પર પર્સન 100 રૂપિયામાં માથેરન પહોંચાડે છે. છેક ઉપર જવાનું અને વળાંકવાળો રસ્તો, અને ઇકો કારવાળા તો એટલી સ્પીડમાં ચલાવે કે આપણને બીક લાગે. અમે ગાડીમાં બેઠા અમે બૂમો પાડતા હતા, પણ મજા આવી ગઈ. અને પહોંચતા લગભગ અમને 30 થી 35 મિનિટ થઈ હશે. કઈ છે જો માથેરન અમે આવી ગયા. ત્યાંથી ઉપર જવા માટે ટોય ટ્રેનથી જવાય છે. એની ટિકિટ અમે લઈ લીધી. તમે જેવા એન્ટર થશો તમને આજુબાજુ ઘોડા જ દેખાશે. કોઈ વ્હીકલ તમને નહીં દેખાય, બધા ચાલતા હશે. ઘોડાથી જવાય, કાં તો ઈ-રિક્ષા પણ અવેલેબલ હોય છે, એ પણ અડધે સુધી જ લઈ જાય છે. પણ માત્ર ને માત્ર એક જ ટોય ટ્રેનથી જ ઉપર માથેરન જવા માટે એ એક જ ટ્રેનનો યુઝ થાય છે. તું શેમાં બેઠો? અલા તું ઊંધી ચાલી, ઊંધી ટ્રેન ચાલી. જેને ટ્રેકિંગનો બહુ શોખ હોય છે તો એ લોકો ટ્રેનમાં નથી બેસતા. એ લોકો ચાલતા જ ઉપર આવે છે. અને તમે જોઈ શકો છો કે તમને આજુબાજુ ચાલતા દેખાશે જ. જોવાનો વ્યૂ બહુ જ સરસ હતો. એટલે બધા ફોટા પાડવા અને વિડીયો શૂટ કરવા માટે ઊભા હોય છે. અમે પણ ઘણા બધા વિડીયો લીધા છે અને જોવાની બહુ જ મજા આવે. ફાઇનલી અમે માથેરન આવી ગયા અમારા ડેસ્ટિનેશન પ્લેસ પર. અને આ અમારી હોટલ છે અને હોટલની બહાર જ ટ્રેનના પાર્ટ આવેલી. ચીકુને તો મજા આવી ગઈ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સેટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. અત્યારે સવારના 11:30 વાગ્યા છે. અમે લોકો અહીંયા આગળ આવ્યા છે માથેરન ફરવા માટે. ગઈકાલ રાતના અમે ટ્રેનમાં બેઠા હતા. મજા આવી. ટ્રાવેલિંગ વધારે છે, પણ દ્વિજ પણ રેડી થઈ ગયો છે. એ સરખો વિડીયો મોડું સરખું કરને. કેવી મજા આવી તને ટ્રેનમાં? મજા આવી? કઈ આવ્યો છું તું? અમદાવાદ વાળી. અત્યારે અમે બહાર બજારમાં ફરવા માટે નીકળ્યા છે. સવારમાં પહેલી અમે ચા પીધી અને વડાપાઉં અમે મંગાયા છે, એ અમે ખાઈશું.
અમે વડાપાઉં અને ચા નો નાસ્તો કરી દીધો. ગઈકાલ રાતનો થાક થોડોક લાગતો હતો એટલે અમે બહુ દૂર ગયા નહીં. નજીકમાં અમારા હોટલથી જ બધા પોઈન્ટ્સ નજીકમાં જ છે. નજીકમાં જ ગાર્ડન છે, માર્કેટ છે. તો આમ તેમ અમે ફર્યા અને થોડુંક માઇન્ડ ફ્રેશ કર્યું. દ્વિજને તો મજા જ આવી ગઈ. લપસણીને બધું હતું. બપોરે ત્યાં ગરમી લાગતી હતી એટલે અમે બરફ ખાધો અને ત્યાં આગળ કેરી, જામફળ, બોર એ બધું બહુ જ મળતું હતું. એટલે દ્વિજને બોર ખાવાના મન થઈ ગયા તો અમે બોર લીધા. આ હોટલની બહારની રૂમનો વ્યૂ છે. એકદમ શાંત એટમોસ્ફિયર છે. પાછળ એકદમ આમ જંગલ જેવો એરિયા દેખાય છે. કોઈ જ અવાજ નહીં, કશું જ નહીં, બસ એકદમ શાંત.